હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ આપ સૌ બહુ જ મજામાં હશો. કાયદાને ગુજરાતી ભાષામાં સરળ બનાવીને સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. તો ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો આજનો આપણો સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટ એ ગુજરાત સિવિલ જજનું પેપર સોલ્યુશન છે. આપ જે પરીક્ષા હતી તે તારીખ 5/5/2019ના રોજ લેટેસ્ટ જે પરીક્ષા લેવાઈ છે તેનું પ્રિલિમિનરીનું પેપર સોલ્યુશન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો એ પેપર સોલ્યુશન આપણે વિષય વાઇઝ કરવાના છીએ. કયા વિષયમાંથી કેવો પ્રશ્ન પૂછાયો હતો તેની સમજ આપવા હું અહીંથી જઈ રહ્યો છું. તો મિત્રો, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે તે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી આવા નવા વિડીયો હું લાવું તો આપ સુધી ઝડપથી પહોંચી શકું. ફ્રેન્ડ્સ, વધુ સમય બગાડતા નહીં, આજનો વિડીયો શરૂ કરીશું. આજે આપણો જે વિષય છે તે ગુજરાત સિવિલ જજ, જેએમએફસી, એલએલબી, એઆઈબીઈ, પીઆઈ, પીએસઆઈ, કોર્ટ મેનેજરની આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાત સિવિલ જજ પ્રિલિમિનરી પરીક્ષા પેપર સોલ્યુશન ભાગ 1 આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. તારીખ 5/5/2019ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું પેપર સોલ્યુશન વિષય વાઇઝ કરવાના છીએ. આ પેપર સોલ્યુશનને આપણને શું મદદ થશે ફ્રેન્ડ? તો આ પરીક્ષામાં જે પણ કોઈ પ્રશ્નો પૂછાયેલા હતા તે દરેક પ્રશ્નને આપણો સાચો જવાબ કઈ રીતે તેનો શોધવાની સરળ રીત અહીંયાથી બતાવવામાં આવી છે અને સાથે સાથે ઉદાહરણ સાથે આ સમજૂતી આપવામાં આવી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વધુ સમય ન બગાડતા ડાયરેક્ટ આજે આપણે આ પેપર સોલ્યુશન પર જઈશું. તો ફ્રેન્ડ્સ, આ પરીક્ષામાં પ્રશ્ન નંબર 1 હતો, under which of the following provisions of the code of civil procedure the particulars of set off are to be given in the written statement? written statement માં લેખિત જવાબમાં set off ની જોગવાઈ ક્યાં આપવામાં આવી છે? ઓપ્શન હતા ઓર્ડર 5 રૂલ 30, ઓર્ડર 8 રૂલ 6, ઓર્ડર 6 રૂલ 10 કે ઓર્ડર 10 રૂલ 22. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફ્રેન્ડ્સ, રિટર્ન સ્ટેટમેન્ટ ઓર્ડર 8 છે. 8 રૂલ 6 ઇઝ ધ રાઈટ આન્સર. સાચો જવાબ છે બી. સીપીસી માંથી આ ક્વેશ્ચન હતો ફ્રેન્ડ્સ. ઓકે, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 શું હતો? વોટ ઇઝ ધ પ્રિઝમ્પશન ટુ બી ડ્રોન અંડર સેક્શન 139 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ? એનઆઈ એક્ટ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એની સેક્શન નંબર 139 હેઠળ કયું પ્રિઝમ્પશન છે? તો ધ ઓપ્શન્સ હતા that the holder of the check received the check for the discharge in whole or in part of any debt or other liability, that the drawer had duly signed the check, that the check was dishonored for want of sufficient funds, that the check in question had not expired on the date of its presentation. તો મિત્રો, આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો પ્રશ્ન હતો. તેનો સાચો જવાબ પ્રિઝમ્પશન 139 માં આપવામાં આવ્યું છે. તે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, that the holder of the check received the check for the discharge in whole or in part of any debt or other liability. friends, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 તરફ. ક્વેશ્ચન નંબર 3 શું હતો? voluntarily causing grievous hurt to extort property or to cut, to constrain to do anything valuable security which is illegal or which may facilitate the commission of an offence is dealt with. સેક્શન કઈ હતી? ઓપ્શન 329, 330, 331 કે 332. તો ફ્રેન્ડ, વોલેન્ટરી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ ટુ extort property, valuable security, તો ઇલીગલ થી ફેસિલિટેટ કરાવવા માટે સેક્શન નંબર 329 છે આઈપીસી ની. આઈપીસી નો સાચો જવાબ અહીંયા 329 થશે. આઈપીસી માંથી આ ક્વેશ્ચન હતો. આવો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ. આ જે પેપર હતું તેમાં ક્વેશ્ચન નંબર 4 હતો કે ભારતીય પુરાવા અધિનિયમની નીચેના પૈકી કઈ કલમ હેઠળ અદાલત કેટલીક હકીકતો અસ્તિત્વમાં છે તેવું અનુમાન કરી શકે? ગુજરાતી ભાષામાં પ્રશ્ન હતો. ઓપ્શન હતા કલમ 115, 114, 118 કે 117. તો ફ્રેન્ડ, આપણે પુરાવા અધિનિયમ જોઈએ તો સાચો જવાબ છે બી. કલમ 114 હેઠળ આ પ્રિઝમ્પશન થઈ શકે ફ્રેન્ડ. ઓકે,
क्वेश्चन नंबर 5 तरफ જઈએ. આઈ ખાલી જગ્યા ધ લેટેસ્ટ ઇશ્યુ ઓફ અ મેગેઝીન ઇન ધ શોપ એન્ડ ડિસાઇડેડ ટુ બાય ઇટ. ફિલ ધ બ્લેન્ક વિથ કરેક્ટ ફ્રેઝ વર્બ. ફ્રેઝ વિશે પૂછ્યું છે, વર્બ વિશે પૂછ્યું છે, તો કોણ આવશે? ઓપ્શન્સ હતા ફ્લિપ્ડ ઓન, ફ્લિપ્ડ ઓફ, ફ્લિપ્ડ થ્રુ કે ફ્લિપ્ડ આઉટ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ છે, પ્રશ્ન જે હતો ઇંગ્લિશ લેંગ્વેજનો પ્રશ્ન હતો, સાચો જવાબ છે સી, ફ્લિપ્ડ થ્રુ. આઈ ફ્લિપ્ડ થ્રુ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ પર જઈએ. ફાઇન્ડ ધી ઓડ વન આઉટ. આમાંથી ઓડ કયું છે? એ જોય, બી ક્લેવર, સી હેપી, ડી એનેક્સાઇટી. તો ફ્રેન્ડ્સ એ, સી અને ડી સાથે મળતા આવે છે. ઓડ છે ક્લેવર. સાચો જવાબ છે બી. આ પણ ઇંગ્લિશનો ક્વેશ્ચન હતો, સાચો જવાબ આવશે બી. એ પછી ક્વેશ્ચન નંબર 7 હતો ફ્રેન્ડ્સ. ગુજરાત નશાબંધી અધિનિયમની કલમ 85(2) હેઠળ નીચેના પૈકી કઈ બાબતનું પૂર્વાનુમાન કરવાનું હોય છે? ઓપ્શન્સ હતા આરોપીએ કોઈ તબીબી આશયથી નહીં પણ માત્ર નશો કરવાના આશયથી જ દારૂ પીધેલ અથવા અન્ય નશાકારક પદાર્થનું સેવન કરેલ. ઓપ્શન બી આરોપીએ તબીબી આશયથી શરૂ કરવા દારૂ અથવા અન્ય નશાકારક પદાર્થનું સેવન કરેલ. ઓપ્શન સી આરોપીએ દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ નહીં. ડી આ પૈકી એક પણ નહીં. તો કલમ નંબર 85(2) આપણે જોઈએ તો અહીંયા સાચો જવાબ ફ્રેન્ડ્સ થશે ગુજરાત પ્રોહિબિશન એક્ટનો આ ક્વેશ્ચન હતો. સાચો જવાબ છે એ, આરોપીએ કોઈ તબીબી આશયથી નહીં પણ માત્ર નશો કરવાના આશયથી જ દારૂ પીધેલ હોય અથવા અન્ય નશાકારક પદાર્થનું સેવન કરેલ હોય. 1 થી 7 ક્વેશ્ચન એના આન્સર્સ વિષય સાથે આપણે જોઈ લીધા ફ્રેન્ડ્સ. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 8 થી આગળના પ્રશ્નો તરફ. આગળ વધતા પહેલા જે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકોનને ક્લિક કરે જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી પહોંચી શકો. ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે ક્વેશ્ચન નંબર 8 તરફ. ક્વેશ્ચન નંબર 8 હતો આઈ નીડેડ ટુ સ્ટડી બટ આઈ કેપ્ટ બીટિંગ અરાઉન્ડ ધ બશ. Give the appropriate meaning to the underline portion. Underline portion છે beating around the bush. એનો appropriate meaning શું થાય? ઓપ્શન્સ હતા getting confused, getting angry, not coming to the point, feeling secure, feeling scared. તો ફ્રેન્ડ્સ અહીંયા જનરલ ઇંગ્લિશનો ક્વેશ્ચન છે. સાચો જવાબ આવશે સી, not coming to the point is the right answer. 9 નંબરના ક્વેશ્ચન તરફ મૂવ કરીએ. મેનિફેસ્ટ ચૂઝ ધ સિનોનિમ. મેનિફેસ્ટનો સમાનાર્થી શોધવાનો હતો. બુસ્ટિંગ, એવિડન્ટ, ડિસ્ટાઇન, જનરસ. તો સાચો જવાબ છે બી, એવિડન્ટ. અહીંયા સાચો જવાબ થશે બી. ઇંગ્લિશનો આ ક્વેશ્ચન હતો. 10 નંબરના ક્વેશ્ચન તરફ મૂવ કરીએ ફ્રેન્ડ્સ. ભારતીય દંડ સંહિતાની નીચેના પૈકી કઈ કલમમાં કલમ 466માં દર્શાવેલ બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતાં અસલ તરીકે વાપરવાના ઈરાદે કબજે રાખવાના ગુનાની સજાની જોગવાઈ. એ ગુનાના સજાની જોગવાઈ પૂછી છે. આઈપીસી નો ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ડી. 474માં આવી સજાની જોગવાઈ કરવામાં આવી છે. 11 નંબરનો જે પ્રશ્ન છે ફ્રેન્ડ્સ તે છે જીકે નો વિશ્વ પ્રખ્યાત અજંટાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ છે બી, મહારાષ્ટ્રમાં અજંટાની ગુફાઓ આવેલી છે. સાચો જવાબ બી. જીકે નો ક્વેશ્ચન બિલકુલ સિમ્પલ. 12 નંબરનો જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ તે છે કોડ ઓફ સીઆરપીસી માંથી વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટ્સ વેન એક્યુઝ શેલ બી ડિસ્ચાર્જ. નીચેનામાંથી કયા સેક્શનમાં ડિસ્ચાર્જ થઈ શકે? 239, 264, 337 કે 258. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ થશે બી. સાચો જવાબ છે એ, 239 હેઠળ ડિસ્ચાર્જની જોગવાઈ છે. બિલકુલ સિમ્પલ. સીઆરપીસી માંથી આ ક્વેશ્ચન હતો. આવા જ પ્રશ્નો પૂછાય છે એટલે ધ્યાન રાખવાનું છે. 13 નંબર છે ફ્રેન્ડ્સ. બહુ જલ્દી મૂવ કરીએ 13 પર. We are great friends at school but ખાલી જગ્યા when we went to different universities, fill the blank with correct phrase. નીચેનામાંથી કરેક્ટ ફ્રેઝ વર્બ સૂચ કરવાનો હતો ફ્રેન્ડ્સ. drifted along, drifted apart, drifted out, drifted from. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ થશે સ્કૂલ બટ drifted apart. અહીંયા જનરલ ઇંગ્લિશનો પ્રશ્ન હતો. સાચો જવાબ છે બી, drifted apart. યાદ રાખી લેવાનું, આવા પ્રશ્ન પૂછાતા હોય છે, ફ્રેઝ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 14 તરફ મૂવ કરીએ ફ્રેન્ડ્સ. સુપીરિયસ liquor containing ખાલી જગ્યા or any other poisonous substance have been defined as લઠ્ઠા. લઠ્ઠાની વ્યાખ્યા છે ગુજરાત પ્રોહિબિશન નો આ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે એ, મિથેનોલ. મિથેનોલ, liquor containing મિથેનોલ or any other prescriptive substance એને કહેવાય લઠ્ઠા. 14 નંબર બિલકુલ સિમ્પલ. ગુજરાત પ્રોહિબિશન નો પ્રશ્ન. 15 નંબર તરફ મૂવ કરીએ ફ્રેન્ડ. વિચ ઓફ ધ ફોલોઇંગ લેટિટ્યુડ્સ પાસ થ્રુ ઇન્ડિયા? જીકે નો પ્રશ્ન. અને આપણે જાણીએ છીએ તેમ નીચેનામાંથી કયું લેટિટ્યુડ શું પસાર થાય છે? તો ટ્રોપિક ઓફ કેન્સર. સાચો જવાબ છે કર્કવૃત. ટ્રોપિક ઓફ કેન્સર ઇઝ ધી રાઈટ આન્સર. ડી ઇઝ ધી રાઈટ આન્સર ફ્રેન્ડ. સાચો જવાબ છે ડી. એ યાદ રાખી લેવાનું છે. ક્લિયર? ઓકે, તો આગળ વધીશું ક્વેશ્ચન નંબર 16 થી આગળના પ્રશ્નો તરફ.
તો ફ્રેન્ડ્સ હવે ક્વેશ્ચન નંબર 16 છે when the pawnbroker has obtained possession of the goods placed by him under a contract voidable under section 19 or 90 of the contract act and if the contract is not rescinded at the time of place the pawnee acquires ખાલી જગ્યા a good title defective title goods illegally none of this. ફ્રેન્ડ્સ આ જોગવાઈ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટ એક્ટમાં. સાચો જવાબ છે એ ગુડ ટાઇટલ કહેવાશે. ઓકે, એપ્ટિટ્યુડ નો વિરોધાર્થી અર્થ શું થાય છે? ક્વેશ્ચન નંબર 17 હતો. સેન્ટલી બિહેવિયર, ક્લેવર કન્વર્ઝેશન, લાઇવલી ઇમેજિનેશન, એગિટેશન. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ થશે એ સેન્ટલી બિહેવિયર. જનરલ ઇંગ્લિશનો આ ક્વેશ્ચન હતો. સાચો જવાબ એ આવશે. આ પણ સેન્ટોનિમ્સ એન્ટોનિમ્સ યાદ રાખી લેવાના છે ફ્રેન્ડ્સ. સિનોનિમ્સ એન્ટોનિમ્સ ક્લિયર છે. આગળ વધીશું 18 નંબરના ક્વેશ્ચન તરફ. 18 નંબરનો પ્રશ્ન છે which section of the Gujarat Prohibition Act provides for procedure of confiscation? તો કોન્ફિસ્કેશનની જોગવાઈ કઈ સેક્શનમાં છે ગુજરાત પ્રોહિબિશન એક્ટની? ડાયરેક્ટ ક્વેશ્ચન છે, આપણે એને યાદ રાખવું જ પડે. ક્વેશ્ચન નંબર 18 નો જવાબ આવશે સેક્શન 100 નંબરની સેક્શનમાં, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. 100 નંબરની સેક્શનમાં આ જોગવાઈ કરવામાં આવી છે. હવે મૂવ કરીએ છીએ 19 નંબરના ક્વેશ્ચન પર. ઇન કેસ પ્રેઝન્ટેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એક્સેપ્ટન્સ ઓર પેમેન્ટ ઇઝ ડિલેડ ખાલી જગ્યા the responsibility of all the parties thereto it becomes ineligible for payment. The delay can be executed if it is caused by circumstances outside the control of the holder and not because of his negligence, default or misconduct. Or the delay can be excused if it is caused by circumstances outside the control of the holder due to the negligence but not if caused due to default or misconduct. So friend અહીંયા સાચો જવાબ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો આ પ્રશ્ન હતો. સાચો જવાબ છે સી. ડિલે હોય તો એવા સંજોગો ઊભા થતા હોય તો એને નિવારી શકાય ના હોય અથવા મિસકન્ડક્ટ હોય તો તે સાચો જવાબ અહીંયા થશે. ક્લિયર? 20 નંબરના ક્વેશ્ચન તરફ મૂવ કરીશું ફ્રેન્ડ્સ. 20 નંબર વાત કરે છે ગુજરાત નશાબંધી અધિનિયમ નીચેના પૈકી કઈ કલમ ધરપકડ થયેલ વ્યક્તિને ભાગી જવામાં મદદરૂપ થનારને સજાની જોગવાઈ કરે છે? તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલી હોય તેને નાસી જવામાં કોઈ વ્યક્તિ મદદ કરે તો તેની સજાની જોગવાઈ 97, 96, 98 કે 95. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ તેમ પ્રોહિબિશન એક્ટમાંની જોગવાઈ છે. સાચો જવાબ છે એ કલમ 97માંની સજાની જોગવાઈ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. 21 તરફ મૂવ કરીએ. The tangible part of a computer system is called input data, output data, hardware કે software. tangible part શું હોય કોમ્પ્યુટર વિશેનો આ પ્રશ્ન છે. સાચો જવાબ છે સી. હાર્ડવેર એ જે છે એ tangible part છે ફ્રેન્ડ્સ. ક્લિયર? ઓકે, 22 પર જઈએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. A statement by the accused must amount to a confession for the application of section 25 of Evidence Act, section 13 of Evidence Act, section 10 of Evidence Act, none of this. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કેમ કે આરોપીનું જે સ્ટેટમેન્ટ છે એ કન્ફેશન ક્યારે બને? સેક્શન નંબર 25 માં એની જોગવાઈ છે. 25 નંબર એ ઓપ્શન એ ઇઝ ધી રાઈટ આન્સર આવશે 22 માં. તો આપણે આજે જોઈ ગયા છે પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 22 સુધીનું પેપર સોલ્વ કર્યું છે. આઈ હોપ આપ સૌને આ પેપર સોલ્વ કર્યું છે તે વિષય સાથે કર્યું છે તે પસંદ આવ્યું હશે. જો અમારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક બટનને ક્લિક કરજો. અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. આવા જ નવા વિડીયો હું લાવતો રહીશ. નેક્સ્ટ પાર્ટમાં આપણે 22 થી આગળના ક્વેશ્ચન સોલ્વ કરીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ, કાયદાની નંબર 1 યુટ્યુબ ચેનલ ગુજરાત ક્ષેત્રે ગુજરાતી ભાષામાં. જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. અમારી ચેનલને જોઈન કરવા માટે જોઈન બટન પર ક્લિક કરો ફ્રેન્ડ્સ અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે. ખૂબ ખૂબ